નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મુદ્દાની વાત સાથે હું છું વિક્રમ આપની સાથે. હું છું આપની સાથે ભાવિકા. આજે વાત કરવી છે કે ગુજરાત સહિત દેશભરમાં આજે રીનીટ પરીક્ષા કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે યોજાઈ હતી, જેમાં અંદાજે 22 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે એનટીએ દ્વારા દેશભરની અંદર પરીક્ષા કેન્દ્રો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં પણ 211 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મેટલ ડિટેક્ટરથી ચેકિંગ, પ્રતિબંધિત વસ્તુઓ જપ્ત કરવી અને દેખરેખ રાખવામાં આવી હતી, જેમાં વ્યવસ્થા પણ પોલીસ બંદોબસ્તની સાથે કરવામાં આવી હતી. ભાવિકા, જો કે પરીક્ષાના દિવસે કેટલાક સ્થળોએ વિદ્યાર્થીઓ મોડા પડવાના કિસ્સાઓ તેમજ વહીવટી વ્યવસ્થાને લઈને પ્રશ્નો પણ ઉભા થયા. ખાસ કરીને અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી આરજી ટિબ્રેવાલ કોલેજ પરીક્ષા કેન્દ્ર વિવાદના કેન્દ્રમાં આવી ગયું. અહીં હિજાબ પહેરીને આવેલી વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોવાનો મુદ્દો અને બીજી તરફ કેટલાક પરીક્ષાર્થીઓના હાથમાં રહેલા કંઠી, દોરા તથા ધાર્મિક પ્રતીકો કાઢવામાં આવ્યા હતા અને આક્ષેપો લાગ્યા. ત્યારે વાલીઓ અને વિવિધ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો. કેન્દ્રની બહાર ભારે હોબાળો થયો, ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા, જેના કારણે પરીક્ષા દરમિયાન સુરક્ષા અને નિયમોના અમલને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ રીનીટની પરીક્ષાની વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં રીનીટ પરીક્ષા યોજાઈ. દેશભરમાં અંદાજે 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. બ્રેકિંગ પર નજર કરી લઈએ. એનટીએ પરીક્ષા કેન્દ્રો પર વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી. કેન્દ્રો પર સઘન પોલીસ સુરક્ષા વચ્ચે પરીક્ષા યોજાઈ. ગુજરાતમાં 211 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. કેન્દ્રની બહાર મેટલ ડિટેક્ટર વડે વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું. કાંડા, ઘડિયાળ હોય, રૂમાલ હોય, રોકડ સહિત વસ્તુઓ બહાર રખવામાં આવી. અમુક જગ્યાએ વિદ્યાર્થીઓ મોડા પડવાના કિસ્સા બન્યા. અમુક જગ્યાએ વહીવટી પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. અમદાવાદમાં નીટ પરીક્ષા કેન્દ્ર પર વિવાદ સર્જાયો હતો. આરજી ટિબ્રેવાલ કોલેજ ખાતે ઝપાઝપીના દ્રશ્યો દેખાયા. હિજાબ અને કંઠી દોરા મુદ્દે વાલીઓ અને સંગઠનોનો વિરોધ જોવા મળ્યો હતો. બિલકુલ. ત્યારે સુરતની વાત કરીએ કે જ્યાં નીટ યુજીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. પરીક્ષાનું પ્રશ્નપત્ર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ 500 થી વધુ માર્ક્સની ધારણા વ્યક્ત કરી હતી. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું કે બાયોલોજીનું પ્રશ્નપત્ર એ સરળ રહ્યું હતું, ત્યારે ફિઝિક્સનું પ્રશ્નપત્ર થોડું ટફ રહ્યું હતું. વિદ્યાર્થીઓ એવું પણ કહી રહ્યા હતા કે ગત વખતની જેમ પેપર થોડું સરળ રહ્યું હતું. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ શું કહી રહ્યા હતા આ પરીક્ષાને લઈને તે પણ સાંભળીશું. બાયોલોજીનું સારું હતું, ફિઝિક્સ થોડું ટફ હતું પણ સારું, એટલું બધું લેન્ધી નહોતું. આમ આવી જાય, રિઝલ્ટ સારું આવશે. ગઈ વખત કરતા બાયોલોજી સારું હતું. ફિઝિક્સ, કેમેસ્ટ્રી પણ આમ તો ત્રણેય સારા જ હતા. ગઈ વખત જેવું જ પેપર હતું, બહુ હાર્ડ પેપર નહોતું. સારું હતું. ગઈ કરતા સારું હતું. કેટલા માર્ક્સ આવશે, કેવી આશા? 500 પ્લસ. ગઈ વખતે કરતા તો ટફ હતું. ગઈ વખતે પેપર ફૂટ્યું હતું, આ વખતે પેપર ફૂટ્યું હતું, આ વખતે શાંતિથી પરીક્ષા આપી શક્યા. શું કહેશો, કેવું રહ્યું પેપર? મોડરેટ હતું પેપર. મતલબ કેટલાક માર્ક્સ આવવાની આશા? મતલબ કદાચ 500 પ્લસ. મોડરેટ હતું પણ ના ઇઝી ના હાઈ, મોડરેટ હતું, થઈ જાય એવું હતું. કેટલા બાયો ઇઝી હતું. તમારે સમ 300 સમથિંગ. કેવું પેપર રહ્યું? ગયા વખતે તમારું કેવું રહ્યું? પહેલા કરતા તો આ વખત સારું હતું. તો આ તરફ અમદાવાદની આરજી ટિબ્રેવાલ કોલેજ વિવાદમાં આવી. નીટની પરીક્ષામાં હિજાબની સાથે મંજૂરી અપાઈ. અન્ય પરીક્ષાર્થીઓના હાથમાંથી દોરા કઢાવતા વિવાદ થયા. વસ્ત્રાપુરની આરજી ટિબ્રેવાલ કોલેજમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. એક તરફ જે હિન્દુ વિદ્યાર્થીઓ હતા તેમના હાથમાંથી કંઠી, દોરા અને કલાવા ઉતારી દેવામાં આવ્યા હતા, કઢાવવામાં આવ્યા હતા, અને બીજી તરફ જે વિદ્યાર્થીની હિજાબ પહેરીને આવી હતી તેને ત્યાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. એટલે કે કેટલાક સંગઠનોએ વિરોધ કર્યો હતો. વાલીઓએ શું કહ્યું આવો તે પણ સાંભળીએ. કલાવા, કંઠી, મંગલસૂત્ર કે કાનની બુટ્ટી તકના જે પણ બી પરીક્ષાના નિયમ પ્રમાણેના હોય એ બધા દૂર કરીને ગયા. પણ અમારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે ભાઈ સમાનતા હોવી જોઈએ. બીજી કોઈ કોમ્યુનિટીમાંથી એના પેલા અલગ ઊભા કરી પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા ગેટ ઉપર. તમામ વાલીઓની હાજરીમાં પ્રિન્સિપાલશ્રીએ એ પરિવારની ક્ષમા યાચના માગી. એ સ્ટુડન્ટોને બહાર બોલાવી એમને હિજાબ પહેરાવીને પછી ફરી પરીક્ષા. અચ્છા,
પરીક્ષાની અંદર આ ગતિવિધિ પૂર્ણ કરીને કેમ્પસમાં ગયેલા સ્ટુડન્ટને ફરી પાછું બહાર બોલાવવું, ફરી પાછું એને પેલું કરીને મોકલવું કેટલા અંશે વ્યાજબી છે? પણ જે છોકરાઓને કંઠી પહેરેલી છે અહીંયા કઢાઈ દીધી, અને અમે હિન્દુ પેરેન્ટ્સ જે સપોર્ટિંગ છે, કોઓપરેટ કરીએ છીએ, છોકરાઓ અહીંયા ભણે છે, કાઢી દીધા કે ચલો કંઈ નહીં, આપણે છોકરાઓને એક્ઝામ ના બગડે. આમાંય જ્યારે હિજાબ પહેરીને આવી, પોલીસ એમને ના પાડી છે, પોલીસ આમને કે નથી ના પાડી, એમને ના જ પાડી હતી કે અમે નહીં એક્ઝામ આપવા આપીએ, તોય પણ આ નહીં માની અને અહીંયા બબાલ કરી, અને અહીંયા બબાલ કરીને પછી છેવટે એમને કોને બોલાયા, શું કર્યું એટલા બધામાં અમને ખબર નહીં, અને એમને એક્ઝામ આપવા દીધી. એટલે હિન્દુ પેરેન્ટ્સ બધાને એવું લાગે કે આ ધર્મ પર આવી ગઈ છે વાત, કેમ કે તમે તમારા ધર્મના મુજબ એમના મોમેડિયનને તમે હિજાબ પહેરીને આપી શકે છે એક્ઝામ. આ ભલે એનટીએના રૂલ્સ છે, તો પછી હિન્દુઓને કલાવા કેમ કઢાય છે? મારી છોકરીના કંઠી નીકાળી લેવડાવી છે લોકોએ, અને બધું ચેક કરે છે, બુટ્ટી પર ટેપ લગાવે છે, અને ઘણું બધું ચેકિંગ કર્યું છે, પણ મુસલમાનને હિજાબ પહેરીને જવા દે છે, અને અમારી પાસે કેમ અન્ય થાય છે? એ લોકોના દુપટ્ટા એલાઉડ છે તો અમને કેમ નથી એલાઉડ? ત્યારે અમદાવાદના આરજે ટેબરેવાલ સ્કૂલમાં પણ હિજાબ કંઠી વિવાદ સામે આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીના વાલી મોહમ્મદ નઈમ નવાબનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે દીકરી અનકમ્ફર્ટેબલ હોવાથી હિજાબની સાથે જવા દેવામાં આવી હતી. ત્યારે પોલીસનો સપોર્ટ મળ્યો છે, પ્રિન્સિપાલે પણ સહકાર આપ્યો છે. કેટલાક લોકોએ એવો વિવાદ ઉભો કર્યાનો આક્ષેપ કર્યો છે. ફાતિમાની માતાએ પોતાની દીકરી અંગે રજૂઆત કરી હતી. એટલે જે નિવેદન સામે આવ્યું છે માતા પિતાનું, એ સૌથી પહેલા સાંભળીશું. ने कहा कि भाई आप ये कहो कि हमारे बच्चे को भी पहन कर जाने दो और इसको भी पहन कर जाने दो. पॉजिटिव आपको कहना चाहिए, उनका उतरवादी है, इनका भी उतरवादी, ऐसी बात नहीं होनी चाहिए. खैर ये अनकंफर्टेबल फील कर रही थी. मैंने इसकी मदर वगैरह से बात की, मदर भी आई, और उसके बाद यहाँ पर मैंने पहले रिक्वेस्ट की, लेकिन वो पुलिस वाले थे, झाला साहब जो थे, उन्होंने ये कहा हमसे कि भाई यहाँ के जो मैनेजमेंट है वहाँ से हमें कुछ मिसगाइड किया गया था, इस वजह से ऐसा हुआ, मिसअंडरस्टैंडिंग की वजह से, वरना हम लोग जाने देते, हमको कोई परेशानी नहीं थी. खैर इसकी मदर आई, उन्होंने ऑब्जेक्शन लिया और सारी बातें, उन्होंने कुछ गुस्से में भी कुछ बातें कही. जाहिर सी बात है, माँ है तो बोलेगी वो, तो उसने कुछ बातें कही, इसलिए कि अनकंफर्टेबल फील कर, जब अनकंफर्टेबल है तो वो लिख नहीं पाएगी, इसलिए उसने सारी बातें कही. इसको बुलाया गया, प्रिंसिपल उसको लेकर आए और उसको ये वर्दी जो आप देख रहे हैं इसके साथ भेजा गया उसको. दोनों नीट के अंदर मेरा लास्ट टाइम से ये वाला पेपर ज्यादा बेटर गया, क्योंकि इसके अंदर पूरा ऑलरेडी हमने सिलेबस रिवाइज कर चुके थे 2 बार, और 1 बार वापस से रिवाइज करने का था, तो लास्ट टाइम से बेटर रहा इस बार पेपर. हाँ, कंपेयर टू लास्ट टाइम ये थोड़ा सा टफ था, लेकिन बहुत ज्यादा भी टफ नहीं था. बायो अगर देखने जाए तो वो इजी था, लेकिन फिजिक्स वैसे टफ था थोड़ा. વિવાદ સર્જાયો, પરંતુ ત્યારબાદ નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. જે પ્રકારે સમય છે તે 15 મિનિટ વધારે ફાળવવામાં આવ્યો હતો. 2 વાગે પેપર શરૂ થઈ ગયું હતું અને 5:15 સુધીનો આ સમય ફાળવવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા તો સંપન્ન થઈ છે, પરંતુ હવે સવાલ એ થઈ રહ્યો છે કે પરીક્ષા નીટ પરીક્ષા લેવામાં આવી છે. લોકોએ ઉત્સાહભેર પરીક્ષા તો આપી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક શંકા પણ છે કે શું આ વખતે પણ પેપર લીક થશે, નહીં થાય? શું અનેક સવાલો તેમના મનમાં અત્યારે ફરી રહ્યા છે, કારણ કે પહેલા પણ પરીક્ષા છે તે વિદ્યાર્થીએ ખૂબ જ મહેનત કરી હતી, પરીક્ષા આપવામાં આવી હતી, અને ત્યારબાદ પેપર લીકની ઘટના સામે આવે છે. કહી શકાય કે વિદ્યાર્થીઓના મનોબળ પર અસર પડતી હોય છે. વિદ્યાર્થીઓ પણ એક માનસિક રીતે ચિંતામાં હોય છે. વિદ્યાર્થીઓ વિચારતા થઈ જાય છે કે શું આ વખતે પણ પરીક્ષા આપવી કે કેમ, અને જો પરીક્ષા આપીશું ને ત્યારબાદ પણ પેપર લીક નહીં થાય તેની શું ગેરંટી? અનેક સવાલોની વચ્ચે આજે પરીક્ષા તો પૂર્ણ થઈ છે, પરંતુ આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. જોડાઈ ચૂક્યા છે પંકજભાઈ પટેલ, નીટ કાઉન્સિલર છે. પંકજભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો રીનીટ પરીક્ષા આજરોજ સંપન્ન થઈ છે. ફરી એકવાર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે પહેલું પેપર હતું એ પણ સરળ હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા હતા. આજનું પેપર, જે ખાસ કરીને ફિઝિક્સનું પેપર, થોડું ટફ હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. આપને આ પેપર કેવું લાગી રહ્યું છે, પહેલા તો એ પ્રતિક્રિયા આપશો. મારા હિસાબે આજનું પેપર જે છે, આજનું પેપર કમ્પેરેટિવલી મોડરેટ ટુ હાર્ડ કહી શકાય. બિલકુલ પંકજભાઈ, સૌથી પહેલા તો જે છે કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક. જી જી હાજી જી, બોલો બોલો. હાજી, કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક અને ફિઝિકલ કેમિસ્ટ્રી જે છે, ફિઝિકલ કેમિસ્ટ્રી જોવા જઈએ તો 25નું જે પેપર હતું અને લાસ્ટનું 26નું જે પેપર હતું એના કરતાં થોડુંક ટફ છે.
એટલે એ મોડરેટ ટુ હાર્ડ કહી શકાય. અને ફિઝિક્સ જે છે ફિઝિક્સ કમ્પેરેટિવલી હાર્ડ છે. બિલકુલ. પંકજભાઈ, એક વાત એ પણ પૂછવી, આપ નીટ કાઉન્સિલર તો છો, આપ શિક્ષક પણ છો, સાથે અહીંયા એ સવાલ પણ થાય કે જ્યારે એકવાર નીટની પરીક્ષાની તૈયારી સંપૂર્ણ રીતે કરી હોય અને ફરીવાર જ્યારે એ જ નીટનું અહીંયા ફરીવાર એક્ઝામ આપવાની વાત આવે ત્યારે વિદ્યાર્થીઓ કેટલા ગૂંચવાતા હોય છે, એના મનમાં શું ચાલતું હોય છે, કારણ કે એને કેટલી વધારે પ્રિપેરેશન ફરીવાર કરવી પડતી હોય છે? અત્યાર સુધી તો હિસ્ટ્રીમાં જોઈએ તો આવું ક્યારેય બન્યું નથી. ફર્સ્ટ ટાઈમ આ રીનીટ લેવી પડી છે. એટલે છોકરાઓ માટે તો ઘણું ટફ હોય અને એમાં બી થોડું મોડરેટ ટુ હાર્ડ પેપર આવે. એટલે એક્સપેક્ટેશન જે છોકરાઓનું છે એટલું કદાચ માર્ક્સ જે છે માર્ક્સ ન બી આવે. અને મારા હિસાબે ઓવરઓલ જોવા જઈએ તો મેરિટ જે છે મેરિટ થોડુંક અત્યાર સુધીના જે રિવ્યૂ મળ્યા છે એ 100% કહેવું અત્યારે થોડુંક મુશ્કેલ છે, પણ તો બી કમ્પેરેટિવલી મેરિટ થોડુંક લો જઈ શકે. એટલે વિદ્યાર્થીઓને કેવી તૈયારી રાખવી જોઈએ? કારણ કે જ્યારે એકવાર પેપર લીક થાય છે તો એક ડર હોય છે, તૈયારી કરવામાં ક્યાંક કચાશ રહી જતી હોય, ક્યાંક એમને એવું પણ થાય કે હવે ફરીવાર એ ડર લાગે કે પેપર લીક થશે અને અમારા ભવિષ્યનું શું, એ પણ બધી ચિંતાઓ થતી હોય. તો આવી જ્યારે પરિસ્થિતિઓ બનતી હોય તો વિદ્યાર્થીઓને કેવી તૈયારી રાખવી જોઈએ? 100% હવે આ રીનીટ લેવાય છે અત્યાર સુધી તો કોઈ એવા ઇનપુટ છે નહીં કે ક્યાંયથી લીક થાય, અને લાગતું બી નથી. એનટીએ જે છે એનટીએના જે કમ્પ્લીટ અરેન્જમેન્ટ કરેલી હતી, અરેન્જમેન્ટ ઘણી સારી હતી. અને હવે આ વખતે એવું નથી લાગતું કે ફરીથી પેપર લીક થાય. પણ જે લાસ્ટ ટાઈમ જે નીટની એક્ઝામ આપી હતી છોકરાઓએ, એની અંદર જે પરફોર્મન્સ એ લોકો બતાવી શક્યા હતા એ કદાચ આની અંદર થોડુંક ઓછું આવી શકે. એનું રિઝલ્ટ જે છે રિઝલ્ટ થોડુંક ડાઉન જઈ શકે એવું મને લાગી રહ્યું છે. પંકજભાઈ, સવાલ અહીં એ પણ થતો હોય છે કે આ વખતે પરીક્ષા ખરેખર વિદ્યાર્થીઓની નહીં પરંતુ એનટીએની હોય એવું ખાસ કરીને લાગી રહ્યું છે, કારણ કે એક વખત પેપર લીકની ઘટના થાય, દેશભરમાં હોબાળો મચીએ, વિદ્યાર્થીઓ છે એક અસમંજસની સ્થિતિમાં આવી જાય અને સવાલ એ થાય કે શું ફરીવાર પરીક્ષાનું આયોજન થશે, અને જો આયોજન થશે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થશે, પરંતુ જ્યારે રિઝલ્ટ આવવાનું હશે કે પછી પેપર લીક નહીં થાય તેની શું ગેરંટી? અનેક સવાલો વિદ્યાર્થીઓના મનમાં ચાલતા હોય છે. આ વખતે એનટીએ જે આપે કહ્યું કે આ વખતે નથી લાગતું પેપર લીક થઈ શકે, પરંતુ પહેલા પણ વિદ્યાર્થીઓએ એ જ વિશ્વાસની સાથે પરીક્ષા આપી હતી કે પેપર લીક નહીં થાય, એનટીએ પર વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ એ વિશ્વાસ ક્યાંક તૂટી ગયો હતો. આ વખતે શું લાગી રહ્યું છે કે વિદ્યાર્થીઓએ જે પરીક્ષા તો આપી છે પરંતુ ખાસ કરીને એનટીએ માટે અગ્નિ પરીક્ષા જેવું હતું, એણે કેવા પ્રકારના કહી શકાય કે ચોક્કસ નિયમોનું પાલન કર્યું હશે કે કેવા પ્રકારની તકેદારીઓ રાખવી પડી હશે? 100% એનટીએ માટે એક અગ્નિ પરીક્ષા હતી. એની અંદરથી લગભગ એક્ઝામ પૂર્ણ થઈ ગઈ છે. એટલે અત્યાર સુધી તો એવો કોઈ પ્રોબ્લેમ જે છે પ્રોબ્લેમ ક્રિએટ થયો નથી. ઇન ફ્યુચર કદાચ ક્રિએટ થાય એવું લાગતું બી નથી. અને લાગે કદાચ ફરીથી આવી રીનીટ આપવાની થાય છોકરાઓને તો એ તો બહુ જ ટફ હોય. આઈ થિંક મને નથી લાગતું કે આ વખતે એવું કોઈ લીકનો પ્રોબ્લેમ થઈ શકે અને ફરી છોકરાઓને નીટ આપવાની જરૂર પડે. એટલે એ બાબતે છોકરાઓને નિશ્ચિંત રહી શકે એવું મને લાગી રહ્યું છે હાલ તો. દેશભરમાંથી અંદાજે 22 લાખ પરીક્ષાર્થીઓ છે તેમણે પરીક્ષા આપી. જે પ્રકારે આપે કહ્યું કે જ્યારે પહેલીવાર પરીક્ષા આપવામાં આવે છે ત્યારે એ જ પરીક્ષા જો બીજી વખત લેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની મનોસ્થિતિ પર અસર થતી હોય છે. અનેક સવાલો તેમના મનમાં પણ હોય છે. પરીક્ષાને લઈને મેરિટ નીચું જાય તેવી પણ શક્યતા સેકન્ડ એક્ઝામમાં જોવા મળતી હોય છે. આ બધી કહી શકાય કે સવાલોની વચ્ચે જ્યારે પરીક્ષા આપવામાં આવે છે વિદ્યાર્થી તરફથી એક આશાવાદ વ્યક્ત કરવામાં આવે છે કે આ વખતે પરીક્ષા આપી છે પેપર લીક નહીં થાય. પણ જ્યારે પણ દેશમાં અનેક એવી એક્ઝામ થઈ છે અને પેપર લીકની ઘટનાઓ બની છે ત્યારે વિદ્યાર્થીઓ છે તેમની પર સૌથી વધારે અસર પડતી હોય છે. આપ એક શિક્ષક પણ છો, અનેક શિક્ષકો છે તે પણ કોચિંગ ક્લાસ ચલાવતા હોય છે, તે પણ વિદ્યાર્થીઓને તૈયાર કરતા હોય છે. તેમને માટે વિદ્યાર્થીઓને આ બીજી વખત પરીક્ષા માટે તૈયાર કરવા એ કેટલું ટફ હોય છે? બહુ જ ટફ હોય બેન. ફરીથી સ્ટુડન્ટ જે છે સ્ટુડન્ટને મેન્ટલી પ્રિપેર કરવા, ફરીથી બીજી એક્ઝામ આપવા માટે પ્રિપેર કરવા એ તો બહુ જ ટફ હોય છે. અને એના કરતાં બી મેન્ટલી સ્ટ્રેસ જે હોય છે છોકરાઓ અને સ્ટુડન્ટને એ બહુ જ વધારે હોય છે. એટલે એ તો છોકરાઓ માટે વિચારવું બી બહુ મુશ્કેલ છે. બિલકુલ.
એટલે જે રીતે આપે કહ્યું કે મેન્ટલી એક સ્ટ્રેસ રહેતો હોય છે ને એટલે જ આપણે દુર્ભાગ્યપૂર્ણ એવી ઘટનાઓ સાંભળી છે કે જ્યાં નીટની પરીક્ષા કે પછી એ રિઝલ્ટ આવવાની ચિંતાના કારણે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે જે સુસાઇડ કરતા હોય છે. અહીંયા આવી જ્યારે પરિસ્થિતિ બનતી હોય છે ત્યારે શું એ શિક્ષક એ સમજી શકે છે કે વિદ્યાર્થીને આ જ્યારે રીનીટ આપવાની આવે છે ત્યારે એના ઉપર કેટલું પ્રેશર હોય છે? શું વિદ્યાર્થીઓ એ શિક્ષકની સાથે વાતો કરતા હોય છે, એમની જે ડાઉટ્સ હોય એ ક્લિયર કરવા માટે વાત કરી શકતા હોય છે? શું એવો માહોલ આપણે સર્જી શક્યા છીએ અત્યાર સુધી? શિક્ષક પોતાની રીતે 100% ટ્રાય કરે છે છોકરાઓ જોડે રેપો બનાવવા માટેનો. છોકરાઓ બી એટલો ટ્રાય કરી શકતા હોય છે, પણ તેમ છતાં બી એટલો સ્ટ્રેસ હોય છે કે છોકરાઓ ઘણી વખતે જે એમના મનમાં હોય છે એ કહી શકતા નથી. અને બીજા ઘણા બધા સ્ટ્રેસના હિસાબે ઘણા બધા પ્રોબ્લેમ્સના હિસાબે મેઇન તો એમનો સ્કોર ફરીથી એટલો ને એટલો થશે કે નહીં, આવા સ્ટ્રેસના હિસાબે ખોટું પગલું ભરતા હોય છે. પણ મારા હિસાબે એ ખરેખર ખોટું છે કે આ સ્ટ્રેસના હિસાબે આવું કોઈ પગલું ભરવું જોઈએ નહીં. હાજી બિલકુલ. પંકજભાઈ, એક નિર્ણય લેવામાં આવ્યો હતો આ વખતે જ્યારે રીનીટની એક્ઝામની જ્યારે જાહેરાત થઈ ત્યારે એક નિર્ણય લેવામાં આવ્યો કે ટેલિગ્રામને અહીંયા બ્લોક કરી દેવામાં આવ્યું ઇન્ડિયાની અંદર. તેને આજની એટલે કે 21 તારીખ સુધી બેન કરવાની વાત કરવામાં આવી હતી કે તેને સંપૂર્ણપણે આપણે વાપરી ન શકીએ. તો શું માત્ર ટેલિગ્રામ થ્રુ જ પેપર લીક થવાની ઘટનાઓ બને છે કે બીજા પણ રસ્તાઓ હોઈ શકે છે જે કદાચ સરકાર અહીંયા અવગણી રહી હોય અથવા ધ્યાનમાં ન રહી હોય? એવું જરૂરી નથી કે ટેલિગ્રામ બંધ કરવાથી પેપર લીક ના જ થાય. થઈ બી શકે, કારણ કે સોશિયલ મીડિયાના ઘણા બધા સોર્સિસ છે, થઈ બી શકે છે. પણ હાલ એવું કંઈ લાગતું નથી, હાલ કોઈ એવા ઇનપુટ આવ્યા નથી કે કોઈ લીક થયું હોય એવો સોર્સ નથી. બિલકુલ. પંકજભાઈ, પેપર લીકની ઘટનાઓ જે આપણે પર્ટિક્યુલર નીટની અત્યારે મારે વાત નથી કરી, ઓવરઓલ ઘણી પરીક્ષાઓ છે જે ગુજરાત ગવર્મેન્ટ હોય કે પછી દેશમાં યુપીએસસીની હોય, ઘણી બધી એક્ઝામો વિદ્યાર્થીઓ આપતા હોય છે અને ઘણી એક્ઝામો એવી હોય છે ખૂબ જ સ્પષ્ટ રીતે પારદર્શિતાથી લેવામાં આવતી હોય છે અને ખૂબ જ સરસ રિઝલ્ટ પણ આવતું હોય છે. પરંતુ અનેક એવી એક્ઝામો પણ એવી આપણે જોઈ છે કે જેના પેપર લીક થયા હોય. આ પેપર લીકની ઘટનાઓ છે તે દેશના ભવિષ્ય પર, વિદ્યાર્થીઓ પર કેવી અસર પહોંચાડે છે? ખાસ કરીને મારે શિક્ષણ ક્ષેત્રની વાત કરવી છે. જ્યારે એક વિદ્યાર્થી મહેનત કરતો હોય છે, જે પરીક્ષા આપવાનું સપનું એને સેવ્યું હોય એ પરીક્ષા આપતો હોય છે અને ત્યારબાદ જે સમગ્ર પેપર લીકની ઘટના બનતી હોય છે, આ પેપર લીકની ઘટના તેના જીવન પર કેવી અસર કરતી હોય છે અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં આ ખોટ કહી શકાય, એક કમી કહી શકાય કે જેને સુધારવાની હજુ પણ જરૂર છે? 100% પેપર લીકની ઘટના એક ખરેખર છોકરાઓ માટે, સ્ટુડન્ટ માટે, કાં તો બીજી કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ માટે બી જો પેપર લીક થાય અને એ વખતે જે સ્ટુડન્ટની મનોસ્થિતિ હોય છે એ બહુ જ સ્ટ્રેસફુલ હોય છે. એટલે એ ઘટના ન બને એના માટે ગવર્મેન્ટને મારી વિનંતી છે કે કોઈ બી ટાઈપની એક્ઝામ હોય, નીટ હોય કાં તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, તો આવી ઘટના ન બને એ ખૂબ જ જરૂરી છે. સિસ્ટમમાં જે કંઈ બી સુધારા વધારા કરવા જોઈએ એ મારા હિસાબે કરી અને કોઈ જગ્યાએ ફૂલ પ્રૂફ સિસ્ટમ જે છે સિસ્ટમ એટલીસ્ટ શિક્ષણ જગતમાં આ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ માટે તો બનાવવી જ જોઈએ. બિલકુલ. પંકજભાઈ, જ્યારે આ પેપર લીકની ઘટના સામે આવી હશે, આપે પણ ઘણા બધા એનાલિસિસ કર્યા હશે કે આ વસ્તુ કઈ રીતે બની રહી છે. એનટીએ જેવી સંસ્થા કે જેના ઉપર લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નિર્ભર હોય છે, એ સંસ્થા જો આવી ચૂક કરતી હોય છે, એ સંસ્થા પર જ્યારે આવો કલંક લાગતો હોય છે, તો એ સંસ્થાની અંદર એવું તો શું થતું હશે કે પછી એ સંસ્થામાં કેવા ચેન્જીસ આવવા જોઈએ જે ભવિષ્યમાં આવી જે પેપર લીકની ઘટનાઓ છે તેને રોકી શકાય? લાસ્ટ ટાઈમ જે પેપર લીક થયું એ એકચ્યુઅલી તો હેન્ડ રિટન જે ક્વેશ્ચન હતા એ ક્વેશ્ચનમાંથી નીકળેલું હતો. એકચ્યુઅલી ક્યાંથી થયું છે, શું થયું છે એની તપાસ અત્યારે ચાલુ છે અને એ ન બને એવા પ્રયત્નો એનટીએ જે છે એનટીએ અત્યારે આ એક્ઝામમાં કરી રહી છે. એ બેટર છે મારા હિસાબે. આની અંદર બી વધારે સુધારા જે છે સુધારા કરવા જોઈએ. એની અંદર એક સુધારો મારા તરફથી એક સજેશન છે કે અત્યારે હાલ જે એક્ઝામ કમ્પ્લીટ આપી દીધી છે છોકરાઓએ, એના પછી OMR સીટ જે છે, OMR સીટ જે ફિલ કરીને આપી છે એ હજુ ટ્રાન્સપોર્ટ થ્રુ દિલ્હી જશે. હવે અહીંયા સામાન્ય એક્ઝામ જે છે એક્ઝામ લેવડાવવામાં આવે છે, આપણી બોર્ડની એક્ઝામ
ગુજરાત બોર્ડની, તો ગુજરાત બોર્ડની એક્ઝામમાં સપ્લિમેન્ટરી છે કાં તો OMR સીટ ઉપર ખાખી સ્ટીકર જે છે સ્ટીકર લગાવીને આપવામાં મોકલવામાં આવે છે કે જેથી સ્ટુડન્ટની જે ઇન્ફોર્મેશન જે ફિલ કરી છે, એનો રોલ નંબર છે, એનું નેમ છે, એ બધું સિક્રેટ રહે. ખાલી બારકોડ જે છે બારકોડ ખુલ્લું રહેશે અને એના પરથી આખું સ્કેનિંગ કરીને રિઝલ્ટ આપવામાં આવે છે. આ વસ્તુ આની અંદર ઇમ્પ્રૂવ કરવી હજુ જરૂરી છે કે જેથી કરીને એમાં OMR જે છે OMRમાં કોઈ જાતના છેડછાડ ન થઈ શકે. ઓકે, હાજી. તો એ લૂપ હોલ આપને લાગે છે કે અહીંયા એ લૂપ હોલ છે કે જેના કારણે આ વસ્તુ થઈ રહી છે? હાજી હાજી. OMR સીટ જે અત્યારે નીટની છોકરાઓએ જે પરત આપી છે એની અંદર આવું જે ઇન્ફોર્મેશન સ્ટુડન્ટનો રોલ નંબર છે, સ્ટુડન્ટ છે, એની સાઇન છે, એના ઉપર કોઈ એવા સ્ટીકર જે છે સ્ટીકર લગાવવામાં આવતા નથી. એટલે અહીંયા આપણી 10thની એક્ઝામ લેવાય છે ગુજરાત બોર્ડની, કાં તો 12thની એક્ઝામ લેવાય છે, એની અંદર જે OMR સીટ હોય છે OMR સીટમાં બી ખાખી સ્ટીકર લગાવીએ છીએ અને સપ્લિમેન્ટરી ઉપર બી ખાખી સ્ટીકર આપણે લગાવીએ છીએ કે જેથી કરીને સ્ટુડન્ટની જે મેટર છે એ હાઇડ થઈ શકે. મારા હિસાબે આ કરવું એક જરૂરી છે. એક સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે જ્યારે પણ પરીક્ષા લેવામાં આવે છે, જે સંસ્થા કન્ડક્ટ કરતી હોય પરીક્ષા, તે ફૂલ પ્રૂફ સિસ્ટમ રાખતી હોય છે કે પેપર ક્યાંકથી લીક ન થાય, એની માટે વિદ્યાર્થીઓ છે તેની સાઇટ પણ જોવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા સેન્ટરમાં એન્ટર થતા હોય ત્યારે તેમની ચકાસણી કરવામાં આવતી હોય છે. તેમના દ્વારા પણ કોઈ કોપી કેસ ન થાય કે પછી કોઈ કોપી કરવાની શક્યતાઓ ન વર્તાય, એ માટે પણ તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. અનેક જગ્યાએ એવા દ્રશ્યો જોવા મળ્યા કે હાથમાંથી કલાવા કઢાવી લેવામાં આવતા હોય છે, ગળાથી કંઠી કઢાવી લેવામાં આવતી હોય છે. આ પ્રકારના જે દ્રશ્યો જોવા મળતા હોય છે, એક વિદ્યાર્થી મહેનત કરીને પરીક્ષા આપવા માટે જતો હોય, એક કંઠી કે કલાવા છે તેમાં કોઈ પોસિબિલિટી જ નથી કે તેમાંથી એ કંઈક કોપી કરી શકે કે કંઈક હોઈ શકે. છતાં પણ આને લઈને વિવાદ સર્જાતો હોય છે. આજે પણ એક ઘટના એવી બની છે, RJ ટિબ્રવાલ જે કોલેજ છે ત્યાં સેન્ટર બનાવવામાં આવ્યું હતું અને ત્યાં હિજાબ પહેરેલી એક વિદ્યાર્થીનીને પ્રવેશ આપવામાં આવ્યો, પરંતુ જે બીજા વિદ્યાર્થીઓ હતા તેમની પાસેથી દોરા, કલાવા એ બધું કાઢી લેવામાં આવ્યું, ત્યારે વિરોધ કર્યો. આ જે વિરોધ થઈ રહ્યો છે ને આ જે સિસ્ટમ છે તેને લઈને શું કહેવા માંગશો? આમાં હું વધારે તો કંઈ ન કહી શકું, ખાલી એટલું કહી શકું કે NTA રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરી અને બધા જ છોકરાઓને રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરીને જવા દેવા જોઈએ. બિલકુલ. એટલે અહીંયા એવું પણ આપણે જોયું છે, આની પાછળનું રીઝન જાણવું છે કારણ જેથી કરીને છોકરાઓ જે છે છોકરાઓ શાંતિથી એક્ઝામ આપી શકે. અચ્છા, કેમ કે આમાં એક વિડીયો પણ ખૂબ જ વાયરલ થયો હતો જ્યારે પહેલી વાર નીટ એક્ઝામ આપી હતી ત્યારે, કે એક છોકરીના પેન્ટમાં એક બટન હતું, એ બટનને પણ તોડી નાખવામાં, કાપી નાખવામાં આવે છે, ફાડી નાખવામાં આવે છે અને તેને અલગ કરવામાં આવે છે. તો આટલી ચોકસાઈ કેમ રાખવામાં આવે છે? અને જ્યાં બીજી બાજુ આપણે આ જે વિવાદ જે થયો એમાં જ્યારે વિવાદ એટલે જ સામે આવ્યો છે કે મંગલસૂત્ર જેવી વસ્તુઓ કાઢી નાખવામાં આવે છે પણ હિજાબ પહેરીને તેને જવાબ દેવામાં આવે છે, એટલે હિન્દુ સંગઠન દ્વારા વિરોધ થયો અને ત્યાં વાલીઓએ પણ સ્પષ્ટતા આપવી પડી. આ વસ્તુ થઈ. મારા હિસાબે એમ એવું છે કે કોઈ બી મેટલની વસ્તુ પહેરીને તમે જાઓ છો, મેટલ ડિટેક્ટરમાંથી તમે પાસ થાવ છો એટલે ત્યાં એ ડિટેક્ટ થાય છે, એટલે એ લોકો એના હિસાબે કઢાવતા હોઈ શકે. બાકી બીજું કોઈ મેજર, અને એ લોકો જે છે એ લોકોને બી NTA રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવાના હોય છે. ઓકે, તો હવે જ્યારે આ રીનીટ જેવી પરીક્ષા, અહીંયા રીનીટ લેવાની જ્યારે આપણને ફરજ પડે છે, તો આ પેપર લીક જેવી જે ઘટનાઓ છે, જે કલંકિત ઘટનાઓ આપણે કહી શકીએ શિક્ષણ જગતની અંદર, ભારતને ક્યાંક ને ક્યાંક આપણા જે ભવિષ્યના જે વિદ્યાર્થીઓ કે જે પોતાનું ભવિષ્ય ઘડવા માટે આવ્યા છે એને અહીંયા ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે, કે પછી મેન્ટલી પ્રેશર હોય કે પછી એમના સ્ટડીને લઈને જે પ્રેશર એમને ભોગવવું પડે છે, એમને સહન કરવું પડે છે. આવી ઘટનાઓ રોકવા માટે આપને શું લાગે છે, શું કરવું જોઈએ? એક્ઝામ સિસ્ટમ લીક પ્રૂફ બનાવવી જોઈએ, બિલકુલ 100% લીક પ્રૂફ, કોઈ બી જગ્યાએથી લીક ન થવું જોઈએ, એટલે ફરીથી એક્ઝામ લેવાનો કોઈ પ્રશ્ન ઊભો ન થાય અને શાંતિથી છોકરાઓ ફર્સ્ટ એટેમ્પમાં એક્ઝામ આપીને આગળ વધી શકે કોન્ફિડન્ટલી. બિલકુલ પંકજભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાયા તે બદલ આપનો. તો જે પ્રકારે કહી શકાય કે એક ફૂલ પ્રૂફ સિસ્ટમ તો બનાવવામાં આવી છે, આ વખતે જે NTA રૂલ્સ રેગ્યુલેશન છે તે જ પ્રમાણે પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવી છે.
ત્યારે અમદાવાદની ખાસ કરીને વાત કરીએ તો નીટ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। જે વિવાદ સર્જાયો ત્યારબાદ વિવાદ પછી 15 મિનિટનો સમય વધારે ફાળવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ છે તે પરીક્ષાને લઈને શું કહી રહ્યા છે, પેપર તેમને કેટલું સરળ લાગ્યું તે મુદ્દે પણ અમારા સંવાદદાતાએ વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરી હતી। શું કહ્યું વિદ્યાર્થીઓએ, આવો સાંભળીએ। નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે। અમદાવાદના 23 સેન્ટરો ઉપર 10,440 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। મહત્વની વાત છે કે વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા કેન્દ્રોમાંથી પરીક્ષા આપીને નીકળ્યા છે। કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરીશું, જેઓ અહીંયા આવ્યા છે પોતાના વિદ્યાર્થીઓ માટે। શું કહેશો, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા થઈ છે, શું કહેશો? સારા બંદોબસ્તમાં ને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા થઈ છે ને આ વખતે મેનેજમેન્ટ બી બહુ સારું છે। ખાસ અન્ય વિદ્યાર્થીઓ અત્યારે જોઈ શકો છો, મારી પાછળના જે દ્રશ્યો છે તે અત્યારે હાલ પરીક્ષા આપીને જે બહાર નીકળી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ખાસ કરીને જે રીતે પરીક્ષા અત્યારે હાલ પૂર્ણ થઈ છે શાંતિપૂર્ણ માહોલમાં, કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। કેવી રહી પરીક્ષા ભાઈ? સારી, પરફેક્ટ। 15 મિનિટનો સમય વધારે આપવામાં આવ્યો તો કેવી રીતે, ટાઈમ બાબતે બરાબર હતી? બરાબર, એકદમ બરાબર, કશું તકલીફ નહીં પડી, એકદમ મસ્ત પેપર હતું। કેવું ગયું? મસ્ત। અન્ય કેટલાક વિદ્યાર્થીઓ છે, કેવી રહી પરીક્ષા? સારી રહી પરીક્ષા। ખાસ કરીને 15 મિનિટનો સમય વધારે ફાળવવામાં આવ્યો તો કેવું રહ્યું? એ સારું હતું, વધારે ઉપયોગી રહ્યું। 23 સેન્ટરો ઉપર પરીક્ષા હતી, કેવી રહી પરીક્ષા? સારી ગઈ, સારી। તો ખાસ વિદ્યાર્થીઓ અત્યારે બહાર નીકળ્યા છે। 2 વાગે પરીક્ષા શરૂ થઈ હતી ને સાંજે 5:15 વાગે પૂર્ણ થઈ છે, એટલે કે 3.25 કલાકની આ પરીક્ષા હતી નીટની। 12 મે આજે પરીક્ષા રદ થઈ હતી, તે આજે 21 જૂને યોજવામાં આવી હતી અને 23 સેન્ટરો ઉપર 10,440 થી વધારે જે વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા કેન્દ્રો પર આવ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। અન્ય કેટલાક વિદ્યાર્થીઓ છે, શું કહેશો, ખાસ પરીક્ષા કેવી રહી? સારી રહી, પેપરનું લેવલ પહેલાથી થોડું અબવ હતું, મીડિયમ હતું। જે 12 મે જે રદ થઈ હતી ત્યારબાદ આ ફરી 15 મિનિટનો સમય વધારે ફાળવવામાં આવ્યો, સમયની બાબતમાં કેવું રહ્યું? એવી રીતે તો સારું રહ્યું, કારણ કે OMR ભરવામાં થોડું ટાઈમ જોઈએ હોય છે, નહીંતર એમાં મિસ્ટેક થઈ જાય તો પેપરનો કોઈ પોઈન્ટ નથી, તો એ તો સારું કર્યું। તો ખાસ 15 મિનિટનો સમય જે વધારે ફાળવવામાં આવ્યો હતો તે બાબતે પરીક્ષાર્થીઓને થોડી સવલત વધારે રહીને અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે પરીક્ષા પૂર્ણ થઈ છે। મહત્વનું વાત છે કે આજે ટિબ્રેવાલ જે વસ્ત્રાપુરની આ કોલેજ છે ત્યાં થોડું ધાર્મિક બાબતે એટલે કે હિજાબ સાથે વિદ્યાર્થીઓને જવા દેવામાં આવ્યા હતા અને સાથે સાથે અમુક જે ધાર્મિક દોરા ધાગા અને કાઢી દેવામાં આવ્યા હતા તેને લઈને વિવાદ હતો, પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અત્યારે હાલ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। કેમેરાપર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। રીનીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે, પરંતુ વિદ્યાર્થીઓને હવે એક જ સવાલ જે મૂંઝવી રહ્યો હોય ને સતાવી રહ્યો હોય કે શું આ વખતે પેપર લીક થશે કે કેમ। કારણ કે સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કે હિસ્ટ્રીમાં પ્રથમ વખત એવું બન્યું હતું કે નીટનું પેપર છે તે લીક થઈ જાય। વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે ક્યાંક તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યો હતો। અનેક વિદ્યાર્થીઓ મૂંઝવણમાં આવી ગયા હતા, ડિપ્રેશનમાં આવી ગયા હતા। આખા દેશમાં ઉહાપોહા મચી ગયો હતો, કારણ કે નીટનું પેપર લીક થાય એવી ઘટના પ્રથમ વખત બની હતી। રીનીટ યોજાઈ ત્યારે વિદ્યાર્થીઓ આશા રાખીને બેઠા છે કે આ વખતે જે પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવી છે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ તો પરીક્ષા આપી દીધી છે, પરંતુ તે જ પ્રમાણે તેમને રિઝલ્ટ પણ સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં મળી જાય, કોઈ આ પ્રકારનો વિવાદ સામે ન આવે તેવું વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે। જોવું રહ્યું કે આ વખતે NTA જે અગ્નિ પરીક્ષા હતી તેમાં તે પાસ થાય છે કે કેમ। હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું, અમને આપશો રજા, નમસ્કાર।